જૂનાગઢમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું। જૂનાગઢની આઝાદી માટે લડાઈ લડનાર સ્વતંત્ર સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। તેમને સન્માન પત્ર આપવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી સન્માન કર્યું હતું। જેમણે સ્વતંત્રતાની બંને લડતમાં ખૂબ યોગદાન આપ્યું છે। ખાલી 19મે વર્ષે જેમણે ગૃહત્યાગ કરી અને ભારત છોડો ચળવળ અને ત્યાર પછી સરદાર પટેલની આઝાદી હુકુમત ચળવળમાં ખૂબ મોટું યોગદાન આપી અને ખૂબ પોતાનું જીવન સમર્પિત કર્યું। એમની હું વારસદાર હોવાનું ગર્વ અનુભવું છું। આરજી હુકુમતમાં મહત્વનું યોગદાન આપ્યું છે। આજનો દિવસ જૂનાગઢ વાસીઓ માટે અત્યંત મહત્વનો છે, કારણ કે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢને આઝાદી મળી હતી। આ આઝાદી અપાવવામાં આરજી હુકુમતના વીર સૈનિકોએ મહત્વનું યોગદાન આપ્યું હતું અને આરજી હુકુમતના આ સૈનિકોના યોગદાન બદલ આજે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરજી હુકુમતના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું છે। તે અમારા માટે ગૌરવની બાબત છે। આ તકે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું।